એ લોકોના પણ બધા કઝિન્સ છે ને, ચાહત ને સ્નેહના, એ લોકો સાથે એ લોકોનું બોન્ડિંગ સારું થઈ ગયું. એકબીજાને એકદમ ઓળખતા થઈ ગયા. ફ્રીલી બધા સાથે રખડે, લગ્નમાં જલસા કરે, મન ફાવે છે બધા ભેગા મળીને ખાય, ગપ્પા મારે, ખુરશીઓ ખેંચીને ક્યાંક બેસી જાય ટોળું વળીને, એકબીજાની હસી મજાક ઉડાવે. અને પાછો એકબીજા ઝઘડે તો કમ્પ્લેન કરવા આવે કે હું પહેલા આમ કર્યું, કારણ કે બધાને ઓળખતા થઈ ગયા હતા. હેલો, કેમ છો બધા? આ જો બોટાદથી પાછા જવા માટે નીકળી ગયા છે. એકચ્યુઅલી ઇન્ડિયાની ટ્રીપ બહુ જલ્દી પૂરી થઈ ગઈ. 2 વીક ખબર નહીં કેમ જતા રહ્યા, આવી રીતે આમ ચપટી પરમાં જતા રહ્યા. કેમ, શું કેવું તમારું? ઇન્ડિયા આવો એટલે ટાઈમ બહુ જલ્દી ભાગે. લંડનમાં ટાઈમ જલ્દી જ ભાગે છે એકચ્યુઅલી, પણ અહીંયા 2 વીક તો જાણે આમ 2 દિવસમાં પૂરા થઈ ગયા હોય એવું લાગ્યું. અને આ તમે જોઈ શકો છો અમારી કાર પેક થઈ ગઈ છે અમારા લગેજ સાથે, અને 4 લગેજ વચ્ચે ખોઈ ગઈ છે. અને સ્નેહને જલસા પડી ગયા છે મમ્માને ખોળામાં બેસવાના. આવી ટ્રીપ કે આવી રીતે કારમાં કોઈ દિવસ ઈફકેમાં બેસવા મળતું નથી. બરાબર છે, કાર સીટ વગર નહીં બેસવાનું, બેલ્ટ વગર નહીં બેસવાનું. અને અહીંયા તો જલસા છે. તો એકચ્યુઅલી અમે આ વિડીયો એટલા માટે બનાવવાનું વિચાર્યું કે અમે શું શું એન્જોય કર્યું ઇન્ડિયામાં આવીને, શું અમે લાઈક જમ્યા, કઈ વેરાયટી અમુક વાર મનમાં હોય, ખબર ને કે ઇન્ડિયા જઈશું ત્યારે આ આપણે ખાઈશું, આ ટ્રાય કરીશું, અને શું કરવાનું રહી ગયું એકચ્યુઅલી. બરાબર ને? તો એના માટે આ વિડીયો છે. ચલો, તો શું મજા આવી, કોને શેમાં મજા આવી? એકચ્યુઅલી આવીને 2-3 દિવસ તો અમે એવું લાગ્યું કે સૂતા જ નથી. કન્ટિન્યુ આવીને તરત ઇવેન્ટમાં, લગ્નમાં અમે જેના આવેલા એ સ્નેહ ને કમલેશ તો બી આગલા દિવસે આવેલા, એટલે એમની પાસે થોડો ટાઈમ હતો આરામ કરવાનો કે કંઈક બાકી હોય તો પ્રિપરેશન કરવાનો. પણ મારી ચાહત પાસે એકચ્યુઅલી ટાઈમ નહોતો. અમે સેમ ડે માંડવાના દિવસે જ અમે પહોંચેલા સવારે, બપોરે માંડવો હતો, એટલે આવીને તરત અમારે રેડી થવાનું હતું. એવું હતું, એટલે અમને કોઈ ટાઈમ નહોતો કંઈ પ્રિપેર કરવું હોય અથવા તો બીજો કાંઈ આરામ કરવાનો કશો જ નહીં. અને ચાર કેટલા દિવસે તું બેડમાં સૂતી હતી અહીંયા આવ્યા પછી? ના, ખરેખર અમને બહુ મજા આવી. ઇન્ડિયાની ટ્રીપ એકંદરે સારી રહી. ખાલી અમારે એ જ જોવાનું હોય કે છોકરાઓની તબિયત ના બગડે. જો છોકરાઓની તબિયત બગડે તો ટ્રીપ સારી ના આવે. ટચવુડ વાંધો નથી આવ્યો. એક દિવસ સ્નેહની તબિયત બગડી, એક દિવસ ચાહતની બગડી, ધેટ્સ ઇટ. પછી કંઈ વાંધો નથી આવ્યો. એકચ્યુઅલી જે બધા અમારે ઇવેન્ટ હતા, પ્રસંગ હતા, એ બધા પતી ગયા, બધા એકદમ ફ્રી થઈ ગયા હતા. અને લાઈક પછી એ લોકોની તબિયત ખરાબ થઈ. એટલે મુદ્દા આપણે બધા લઈએ કે કઈ વસ્તુમાં મજા આવી, તો સૌથી પહેલો મુદ્દો એ છે કે ફેમિલી બધાને મળ્યા, એમાં ખરેખર મજા આવી. કેમ કે ઘણા ટાઈમ પછી આપણે ઇન્ડિયા આવતા હોય અને આપણને એકંદરે બધાય મળી જાય. આ વખતે સૌથી મોટી વાત એ હતી કે અમારા બધા જ ભાઈઓ બહેનો બધા હાજર હતા આ પ્રસંગે. એ અમે કોઈ દિવસ છેલ્લા કેટલા વર્ષથી, ઓલમોસ્ટ આવશે 15 વર્ષ પ્લસ, બધા જ ભાઈઓ બહેનો એકસાથે અમે ભેગા નથી થયા. તો આ વખતે પહેલી વાર એવું બન્યું કે બધા જ ભાઈઓ બહેનો ભેગા થયા. એ સાચી વાત છે. એકચ્યુઅલી અમુક મારા એક પિયર ઓસ્ટ્રેલિયા રહે છે, પછી અમારા એક બેન રહે છે બેંકોક થાઈલેન્ડમાં, અમે યુકેમાં રહીએ છીએ. તો બધા આવી રીતે બહાર વેચાયેલા હોય છે. એટલે ઘણી વાર ઘરે પ્રસંગ હોય પણ બધા એક સાથે હોય એવું નહોતું એમ આજ સુધી, કે કોઈને કોઈ આવી ના શક્યા હોય એવી રીતે હતું. પણ આ ઘરનો છેલ્લો પ્રસંગ હતો, બધાને વધારે પડતું એક્સાઇટમેન્ટ હતું. અને જેમ કમલેશે કીધું કે પહેલી વાર બધા ભાઈ બહેન ભેગા થયા આટલા ટાઈમ પછી એમ, એટલે ખરેખર મજા આવી. પછી બીજું શું હતું? બીજું તો ઇન્ડિયા આવો એટલે મેઇન વસ્તુ ફૂડ હોય કે તમને ઘણા ટાઈમથી મિસ થતું હોય કે કઈ વસ્તુ ટ્રાય કર્યું છે, કઈ નવી વસ્તુ છે. અને હા, તો કઈ વસ્તુ આપણે ખાધી અલગ અલગ જગ્યાએ એ તમે યાદ કરો. એકચ્યુઅલી લગ્નમાં આવ્યા હતા એટલે અહીંયા ઇન્ડિયાના મેરેજમાં તો કેવું હોય, બધી વેરાયટી હોય. એક વાર તમે ચાખી પણ ના શકો. મારા જેવા તો એક વાર બધી વસ્તુ આમ ટ્રાય નથી કરી શકી, એટલી બધી વેરાયટી હતી લગ્નમાં. એટલે આયા એક દિવસથી એકચ્યુઅલી લગ્નમાં હતા એટલે વેરાયટી ખાવાનું ચાલુ થઈ ગયું. તમે અમારા બીજા વિડીયો ને અમે રીલ્સ શેર કરી જ છે, એમાં ઘણી બધી આઈટમ અમે જે ટ્રાય કરી હતી બતાવી દીધી હતી. એની
એટલે ફૂડ ઘણીવાર તમે બહાર રહેતા હોય ને બધું મળતું હોય પણ તમને એ જે ઇન્ડિયાનો ટેસ્ટ તમે આમ યાદ કરીને આમ ગોતતા હોય ને કે એ ટેસ્ટ આ વસ્તુનો આ ટેસ્ટ ગમે એવો ટેસ્ટ ખાવા માટે તો તમારે ઇન્ડિયા જવું પડે, બરાબર ને? સાચી વાત છે. બાકી સ્નેહને શું મજા આવી? લગ્નમાં મજા આવી. જો સ્નેહુ એકચ્યુઅલી આ બાજુના ફેમિલીમાં કાકુના ફર્સ્ટ લગ્ન કર્યા, બરાબર ને? એટલે એને ખરેખર મજા આવી. ચાત તને લગ્ન જ મજા આવી. જો બેને એટલે બે એકચ્યુઅલી ચાતે આ બાજુ કાકુના ફિયાના અમુક લગ્ન કરેલા છે પણ ચાત બહુ નાની હતી એટલે એને કંઈ યાદ નહોતું. પણ આ વખતે શું છે, બે આટલા મોટા છે અહીંયા, બેને આમ બધી ખબર પડતી હોય, પ્લસ આટલા બધા ફિયા ને કાકુ ને જે ફેમિલીમાં કમલેશના કઝિન ને બધા છે તો એને હવે આ વખતે એ લોકો સરસ રીતે મળ્યા, બધાની સાથે રમ્યા, બધાની સાથે ઓળખાણ થઈ કે ના આ કોણ છે, આ કઈ રીતે છે, બરાબર ને? એ લોકોનું બોન્ડિંગ સારું થઈ ગયું. બધા એ લોકોના પણ બધા કઝિન્સ છે ને, ચાહત ને સ્નેહના, એ લોકો સાથે એ લોકોનું બોન્ડિંગ સારું થઈ ગયું. એકબીજાને એકદમ ઓળખતા થઈ ગયા, ફ્રીલી બધા સાથે રખડે, લગ્નમાં જલસા કરે, મન ફાવે તે બધા ભેગા મળીને ખાય, ગપ્પા મારે, ખુરશીઓ ખેંચીને ક્યાંક બેસી જાય ટોળું વળીને, એકબીજાની હસી મજાક ઉડાવે. અને પાછો એકબીજા ઝઘડે તો કમ્પ્લેન કરવા આવે કે હું પહેલા આમ કર્યું, કારણ કે બધાને ઓળખતા થઈ ગયા હતા. એટલે આ વખતે એકચ્યુઅલી સ્નેહને મજા આવી, બધાની સાથે ફાઇટ કરવાની, રખડવાની ને જલસા પડી ગયા ગાસ. એટલે લગ્નમાં તો ડેફિનેટલી ખરેખર બધા ઇવેન્ટ સરસ રીતે કરેલા, ઓર્ગેનાઇઝ સરસ કરેલું, બધી રીતે બધા એન્જોય કર્યું. ટૂંકમાં આ અમારા મેરેજ થયા કે બીજા બધાના મેરેજ થયા ત્યારે કોઈ આવી રીતે એન્જોય કરવા વાળું હતું નહીં. કેમ આ વખતે એકચ્યુઅલી બધાએ એન્જોય કર્યું. એમ છેલ્લો લગ્ન હતો અને બધાને મન ભરીને બધા એન્જોય કર્યું. એટલે લગ્નનો પ્રસંગ હતો 2 દિવસ, એ તો ખરેખર યાદગાર રહ્યો બધા માટે, બરાબર? બહુ સરસ પ્રસંગ, જે મેઇન પ્રસંગ માટે આવ્યા હતા એ બહુ સરસ યાદગાર. એની સિવાયનો એક બીજો પ્રસંગ પણ હતો ને, લગ્નના બીજા જ દિવસે લગ્ન પૂરા થયા, જાન આવી ગઈ ઘરે. બીજા જ દિવસે અમે બધા 7 ભાઈઓ પહેલી વખત ભેગા થયા સજોડે, એટલે બંને સાથે, એટલે ટોટલ 7 14 જણા અમે પહેલી વખત એક સાથે ભેગા થયા. અને હવે પછી ક્યારે ભેગા થશું એ નક્કી નહોતું. એના કારણે અમે નક્કી કર્યું ફેમિલીએ કે આપણે નવચંડી યજ્ઞ કરીએ. તો અમે નવચંડી યજ્ઞ કર્યો એને બીજા જ દિવસે, લગ્નના બીજા દિવસે. એટલે આખો નવચંડી યજ્ઞનો તમે વિડીયો જોયો જ હશે. એટલે ના જોયો હોય તો આગળના વિડીયો જોઈ લેજો, એમાં તમને જોવા મળી જશે. એટલે એમાં પણ ખરેખર મજા આવી. બહુ મોટું ફંક્શન નહોતું કરેલું એના માટે, કારણ કે 2 દિવસ પહેલા જ લગ્નનો પ્રસંગ હતો, બધા મળી ગયા હતા, એટલે ઘરના જ હતા. પણ ખરેખર એમાં પણ મજા આવી, બરાબર ને? એમાં વધારે મજા આવી તને ખાવાની? ગરબા નાઇટનું ડિનર હતું ત્યારે એમાં શું આઈટમ હતી તને, કે સ્પેસિફિક આઈટમ હતી જે વધારે સરસ લાગી? પનીર નાન. મને તો શું ગઈ ખબર છે? સીતાફળ રબડી. તમારે શું કેવું? ના મને બધા સબ્જી ભાવી હતી, પણ એ દિવસે ખબર છે એક મેથી લસણ મેથીનું શાક હતું. હા, પ્રોપર દેશી શાક હતું લસણ મેથીનું, એ મસ્ત બનાવ્યું હતું. બાકી કેટરિંગ વાળા ભાઈ રાજકોટના હતા, એ લોકોએ તે આપણો વિડીયો જોતા હતા અને આપણને કોમ્પ્લિમેન્ટ આપ્યા ભાઈએ. અને પણ મને એનું કંપનીનું બધું નામ ને બધું લેવાનું ભૂલાઈ ગયું, કારણ કે બધું મેનેજ કર્યું હતું બધા ભાઈઓએ જે અહીંયા રહે છે ઇન્ડિયામાં. અમે તો ડાયરેક્ટ ઇવેન્ટમાં એન્જોય કરવા આવ્યા હતા એવું થયું કે. એ જે શાક હતું બહુ સરસ હતું, એની સાથે મસ્ત બાજરાની તંદૂરી રોટલી બનાવી હતી. બાજરાની નાની રોટી હતી, પણ આપણને એમાં મજા આવી. તને શું ભાઈ? સૂપ. એ દિવસે સૂપની વેરાયટી હતી, ટમાટો સૂપ હતું અને કાઇન્ડ ઓફ ચાઇનીઝ મંચાવ સૂપ એવું કંઈક હતું હે ને. એ સૂપ એ સરસ હતું એકચ્યુઅલી. પણ એના સિવાય પણ પંચરત્ન હલવો હતો, ખબર છે? ના, મને નામ તો કઈ યાદ નથી. હલવો ખાધો તો જે પંચરત્ન હલવો હતો, એ પણ ખરેખર કે મેં પહેલી વાર ટ્રાય કરેલો. અને સીતાફળની રબડી મેં પહેલી વાર ટ્રાય કરી હતી, ખરેખર મજા આવી. મને પહેલાં આમ સીતાફળની રબડી એવું સાંભળીને આમ મનમાં એવું થઈ ગયું, પણ જ્યારે ટ્રાય કરી તેમ થયું કે ઓહો, આવી રબડી તો મેં પહેલાં કોઈ દિવસ નથી ખાધી એમ. તો એ આખું સરસ જમણવાર હતો. બાકી તો છૂટક છવાયા બધે સરસ ભેગા થઈને ખાધું જ છે.
એની સિવાય પછી બધી ટ્રીપ કરી હતી બધી જગ્યાએ આપણે કંઈક કંઈક ખાવાનું ગોતતા ગયા હતા લાગી. પછી ત્યાંથી આપણે બોટાદ આપણા પ્રસંગો પતાવ્યા. પછી ત્યાંથી ગયા આપણે મોરબીથી પછી ગયા દ્વારકા દર્શન કરવા. ઈચ્છા હતી જ્યારે આવ્યા ને ત્યારે પહેલેથી કે ભાઈ દ્વારકા જવું છે એમ. મનમાં એક વસ્તુ હતી, બાકી એવું હતું કાંઈ એટલું દોડાદોડી નથી કરી. ટાઈમ ઓછો હતો એટલે બધે કંઈ જવાનું મેળ પડે એમ હતું નહીં, પણ દ્વારકા જવાની ઈચ્છા હતી તો એ અમે જઈ આવ્યા. ખરેખર મજા આવી ત્યાં પણ. અને રાજકોટ ગયા ત્યારે સેવપુરી, ચાટપુરી બધું ખાઈ લીધું. રાજકોટ અમે ગયા અમુક કલાકો માટે જ હતા, 4 થી 5 કલાકો માટે. હા, 4-5 રાજકોટમાં કલાક હતા માટે જ ગયેલા. થોડી શોપિંગ કરવાની હતી ને બસ. બાકી તો અમે ચાટપુરી ને એવું ટ્રાય કર્યું. અને અહીંયા આવીને પાણીપુરી ન ખાઈએ તો બને જ નહીં. તો અમારા બેનના ઘરે અમે એકચ્યુઅલી મોરબી ગયા પછી અમારા ઘરે રસોઈ જ નથી બનાવી કે બારે એક દિવસ પિઝા ખાવા ગયા, એક દિવસ મીનાબેનના ઘરે પાણીપુરીનો પ્રોગ્રામ હતો, પાણીપુરી ખાધી. સિલુફિયાન ઘરે શું ખાધું તું ને? ઇડલી સાંભાર ને ગરમમાં ગરમ સરસ સુખડી ખાઈ લીધી. પછી બાકી ગોલા ખાધા. યસ, ગોલા તો કેમ ભૂલી જવાય કા ચાત ને ગોલા પણ બહુ ભાવે ને મોરબીના ગોલા એકચ્યુઅલી બહુ ફેમસ છે. ત્યાર બાકી તમને શું યાદ છે? દ્વારકા ગયા ત્યારે જવામાં જ નહીં પણ રિટર્નમાં ખ્યાલ હોય તો આપણે જૈન વિજયની કચોરી ખાધી જામનગર. જો તમને ખબર હશે, જામનગરના લોકો અહીંયા જોતા હશે તો એમને ખબર જ હશે. જૈન વિજય ફરસાણ વાળાનું અમે ટ્રાય કરવા ગયેલા કે ત્યાંનું કચોરી સરસ આવે છે એમ. એટલે અમે થોડું એમ થયું કે ચલો જોઈ આવીએ અને થોડો નાસ્તો પણ લઈ લઈએ ત્યાં લઈ જવા માટે. તો એકચ્યુઅલી ખરેખર મજા આવી. કેમ કે નવો એક્સપિરિયન્સ હતો કે એ લોકો તમને ટેસ્ટ કરાવે, કેટલી બધી વસ્તુ ટ્રાય કરાવી કેમ. અને એ લોકો કે તમે ટ્રાય કરો, ખાવું લેવું ન લેવું એ તમારે ઈચ્છા, પણ તમે ટ્રાય કરો બસ. જો અમે આવી ગયા છીએ જૈન વિજય સ્વીટ શોપમાં કચોરી લેવા માટે. અહીંયા જો ભીડ છે બધી. શું ટ્રાય કરવા આવી ગયા તમે? આ ઘઉંનો ચેવડો છે, ઘઉંનો છે. આ કયો? નાયલોન પૌવા. અને આવડો ખાટો મીઠો. આ ખાટો મીઠો. આ તીખો મીઠો. અને કચોરીની વેરાયટી કે બે આવે કે ડ્રાયફ્રૂટ ને સાદી. કાયમ આટલી ભીડ હોય તમારી દુકાનમાં? જામનગરની ફેમસ છે, વર્લ્ડ વાઇડ જાય બધું, વર્લ્ડ વાઇડ જાય. શું લેવું છે? ચેવડો ટ્રાય કરજો. કચોરી ચેવડો બાજરા પૂરી. તો ખરેખર એટલી બધી વેરાયટી હતી ત્યાં. મેં શું વેરાયટી લીધી છે એ પણ હું બતાવીશ જ્યારે બેગ ખોલીશ ત્યારે. પણ ત્યાં અઢળક વસ્તુ હતી, તમારે ચોઈસ કરવાનું અઘરું હતું. ના છે, બહુ સારું હતું અને ટેસ્ટી પણ હતું. ગરમા ગરમ ત્યાં ખાવું હોય તો હમણાં. અને પછી તમારે 6 months માટે એ લોકો એમ કીધું કે કાંઈ ના થાય એવું પેકેજિંગ સાથે આપણે પેક પણ કરી દીધી. એટલે ખરેખર સરસ હતું. અને ઓન ધ વે બેક પાછું ત્યાંથી નીકળ્યા પછી સિદ્ધનાથના ઘૂઘરા. હા, ધ્રોલ આગળ એ પણ સિદ્ધનાથના ઘૂઘરા ફેમસ જામનગરના જ છે. પણ તમે જામનગર રાજકોટ હાઈવે તમે હોય ને ધ્રોલ પહોંચો એટલે ધ્રોલમાં કોર્નર ઉપર છે, એ ફેમસ જગ્યા છે. કેટલી ભીડ, એનો વિડીયો છે, કેટલો ફાસ્ટ બનાવે છે ઘૂઘરા અને પીરસે છે. કોન્ટ્રોલ ગયા ત્યારે ઓલી પેસ્ટ્રી ખાધી ત્યારે બધાએ કમેન્ટ કરેલી કે આ ઘૂઘરા છે, આ તો જામનગરના ઘૂઘરા છે એમ. પણ એ જામનગરના ઘૂઘરા ત્યાંથી એમ હતું કે મનમાં ક્યારેક જઈશું તો ટ્રાય કરીશું. પણ આ વખતે લકીલી અમને ચાન્સ મળી ગયો ટ્રાય કરવાનો. પણ ખરેખર કંઈક યુનિક વસ્તુ હતી અને સરસ લાગી એકચ્યુઅલી. બરાબર ને? બરાબર છે, મજા આવી. ઘૂઘરા સરસ હતા. ઘૂઘરા સાથે એ લોકો ત્યાં ઘોળું છાશ આપે. ઘોળું છાશ એટલે દહીંનું ઘોળું બનાવી મસ્ત શેકેલું જીરું અંદર નાખે અને તમે પીવો. અને એમાં ગરમી હોય ને એ ટાઈમે પીવો એટલે તમને લાગે આહા. ગોળાનો તમે કીધું ત્યારે મને યાદ આવ્યું કે આપણે દ્વારકા ખબર છે ગોવાળિયાની નગરીમાં
અમે ઈ ઘોડું કીધેલું ઈ ઘોડાની મજા કંઈક અલગ જ હતી બરાબર ને ત્યાં શું કરે છે બેટા શું વેચો દાદા તમે દહીંનું ઘોળું કેવું આવે એમાં તમે ખાંડ કેવું કઈ નથી નાખ્યું ને જીરું નાખ્યું છે એમ તો એક બનાવી દો ને દહીંનું ઘોળું છે છાશ નથી જો જોઈજો ટ્રાય કરજો જો મસ્ત બનાવે છે નારિયેળને પાણી પીધું તું યસ અહીંયા આવીએ ને તરફવાનો પીએ તો મજા ન આવે કેમ છે મજા પડી જાય ને તરફવા પીવાની અને અહીંના ફ્રૂટ્સ કેવા લાગે ચાર પાઇનેપલ કેવું પણ ના સાઈઝમાં કેમ બેબી પાઇનેપલ લાગે અહીંયા કેમ તમે યુકેમાં મોટું પાઇનેપલ ખાધા પછી અહીંયા તમને એમ લાગે ઓ આટલું એવું પાઇનેપલ છે પણ ખરેખર યમી હતું એની પણ અમુક વસ્તુ આવી રીતે ટ્રાય કરવાની અત્યારે ચાટ ને મેંગો ખાવી હતી પણ મેંગોની સિઝન હતી નહીં એટલે મેંગો ખાવા ના મળી પણ એકચ્યુઅલી જામફળની સિઝન હતી અને જામફળ ચીકુ એવું બધું આ બેને ભાવતું હોય જામફળ બહુ ભાવતા નથી પણ એવા ફ્રૂટ્સ જે અત્યારે સિઝનમાં હોય એ ટ્રાય કર્યા સીતાફળ સીતાફળ પહેલી વાર ટ્રાય કર્યું હતું યસ કાશ ને એવું કેવું લાગ્યું હતું એટલું બધું ના ભાવ્યું ચાટ ને ના ભાવ્યું એટલે સીતાફળ મને તો ભાવે છે પહેલેથી ખાધેલું છે પણ એ ચા ને ફર્સ્ટ ટાઈમ એકચ્યુઅલી ટ્રાય કર્યું સીતાફળ પણ એ બેને બહુ ન ભાવ્યું બાકી બીજું શું રહી ગયું બોર ટ્રાય કર્યા હતા બોર નતા ટ્રાય કર્યા બોર મેં ખાઈ લીધા હતા મોટા બોર હતા અત્યારે બોરની સિઝન હોય એટલે નાના બોર પણ મેં તો ખાઈ લીધા સિલુની અંદર જ તો બોરની સિઝન હતી બસ બાકી તો એવું હતું કે અમદાવાદ જઈશું ને ટાઈમ રહેશે તો અમદાવાદ કંઈક ખાઈશું પણ હવે એની ખબર નથી અમદાવાદ જઈને ના ખાવાનું મિસ શું કર્યું એ હવે કયો કઈ કઈ વસ્તુ ખાવી હતી અને ના ખાવા મળી તમને બટેકા ભૂંગળા બોટાદના ઓફકોર્સ બોટાદમાં રહ્યા અને બટેકા ભૂંગળા ના ખાવા મળ્યા તો થોડો અફસોસ રહી ગયો કે મને ટ્રાય ન કરવા મળ્યા બટેકા ના અમારે બોટાદથી નાગલપરના છે ફેમસ છે બટેકા ભૂંગળા ત્યાં જવું હતું પણ દોડાદોડી એટલી હતી કે ત્યાં ના જઈ શક્યા અને બટેકા ભૂંગળાના ત્યાંના ના ખાતા નાગલપર જઈ પણ નેક્સ્ટ ટાઈમ બટેકા ભૂંગળા ક્યાંય જતા તો નથી રહેવાના હવે કઈ યાદ છે તમને શું એન્જોય કર્યું શું રહી ગયું ને ના હું તો સ્કિલ અપ થઈ ગયો મારે એક નવી સ્કિલ એટલે ઇન્ડિયામાં મેં ડ્રાઇવિંગ ઘણું કર્યું એટલે યુકેનું ડ્રાઇવિંગ ઇન્ડિયાના ડ્રાઇવિંગથી અલગ છે તો જો અત્યારે ડ્રાઈવ કરું છું ઇન્ડિયામાં અત્યારે બોટાદથી અમદાવાદ જઈએ છીએ ડ્રાઈવ કરીને જાતે જ તો એ મોરબીની ટ્રીપ ત્યાંથી દ્વારકા ગયા દ્વારકાથી પાછા આવ્યા જો કે મારો ભાઈ સાથે હતો એટલે વારા પરથી ડ્રાઈવ કરતા હતા પણ હા ડ્રાઈવ ઇન્ડિયામાં ડ્રાઈવ કરવું એટલે તમારે નવી સ્કિલ આવડી જવી જોઈએ ઇન્ડિયન ડ્રાઇવિંગ એટલે એ બધી હું શીખી ગયો એટલે મારે યુકે જઈને ભૂલી જવાની ઓન કેમ મારવાનો એમ આમ ઓન મારવાનો અને પાછું યુકે જઈને ભૂલી જવાનું પાછા નવી સ્કિલ શીખવાની બધી એટલે યાદ રાખ શીખવી ભૂલી જવાનું નહીં તો પછી ના ચાલે ખાસ કરીને પ્રોબ્લેમ થશે મારે ઇન્ડિકેટરનો સાઇડ સિગ્નલ જે કે ને કેમ કે ઇન્ડિયામાં અને યુકેમાં અલગ સાઈડ હોય છે એટલે થોડોક પ્રોબ્લેમ થશે એક બે દિવસમાં ત્યાં સેટ થઈ જશું પાછા બાકી ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો બધાને મળ્યા ખરેખર મજા આવી 2 વીકમાં આઈ થિંક 2 મહિના જેટલું ફન કરી લીધું એવું લાગે છે એટલે બા દાદાને મજા આવી છોકરાઓ ઘરે આવે બા દાદા ખુશ થઈ ગયા બધા બા દાદા મારા દાદા છે મારા કાકા છે બધાએ અમને બધાને મળીને ખુશ થયા બધા ભાઈ બહેનો સાથે હતા એક વધુ આનંદ હતો ખરેખર મજા આવી આ વખતે અને બધાએ ખરેખર એન્જોય કર્યું અને એક વસ્તુ એ હતી કે અમારા ઘરના ફેમિલી સિવાયના અમારા ફોલોઅર્સ અમને બહુ બધા મળ્યા હા એ વાત અને છે એ લોકોના લાઈક બહુ બધા મેસેજો આવતા રીલ્સ ચડાવતી તમે ક્યાં છો અહીંયા આવો અહીંયા આવો અહીંયા આવો પણ એકચ્યુઅલી ટાઈમ એટલો ઇનફ હતો નહીં આ વખતે કે અમે બધે જઈ શકીએ કે કંઈ જવાનો પ્લાન કરી શકીએ ઘણા બધાની રિક્વેસ્ટ હતી કે તમે મીટઅપ ગોઠવો પણ ખરેખર આ વખતે પોસિબલ હતું નહીં પણ ડેફિનેટલી નેક્સ્ટ ટાઈમ આવીશું તો એવો કંઈક પ્લાન કરીશું કે બધાને મળી શકીએ અને બધાની જે ઈચ્છા છે અમને મળવાની કે સ્નેહને મળવાની ઘણા બધાના મેસેજ એવા હતા કે એમના સન
સ્નેહની ઉંમરના જ છે અને સ્નેહને મળવું છે તો તમે આવજો પ્લીઝ, આવો તો અમને જણાવજો. પણ બધા અલગ અલગ સિટીમાંથી મેસેજો આવતા હતા અને અમે એકચ્યુઅલી બોટાદમાં હતા પણ બોટાદમાં એવો ટાઈમ નહોતો કે બોટાદમાં લોકો હોય, એના પણ મેસેજ આવેલા કે અમે બોટાદમાં જ છીએ, તમે અમને જણાવજો એમ, અમારે અમને મળવું છે. પણ ખરેખર ટાઈમ આ વખતે ઓછો હતો. ઘણા બધા સ્નેહની સાથે સેલ્ફી લીધી, ઘણા બધા ફોલોઅર્સ અમને બધી જગ્યાએ અમે જ્યાં ક્યાંય મળ્યા છે કોઈ ને કોઈ, બરાબર ને? અમે બધે બોટાદમાં પણ પોતે ફોલોઅર્સ હતા. અમે દુકાનમાં, કરિયાણાની દુકાનમાં જઈને ઉભા રહ્યા, રિલાયન્સમાં ઉભા રહ્યા, તો ત્યાં જઈને ભાઈ કે સેલ્ફી લઈ લો, આ ભાઈ લઈ લો. સાળંગપુર ગયા તો સાળંગપુરમાં ઘણા બધા મળી ગયા, પછી દ્વારકા ગયા તો દ્વારકામાં ઘણા બધા મળી ગયા, ઓન ધ વે એકચ્યુઅલી મળી ગયા. ઓન ધ વે મોટેલ કે હોટલ જે વચ્ચે રસ્તામાં હોય, હાઈવે હોટલ, એમાં ઉભા રહ્યા તો ત્યાં બ્રેક પર ત્યાં મળી ગયા. સુરતમાં મળી ગયા, સુરત ગયા હતા, સુરતમાં અમને કેટલા મળી ગયા. અને મોરબી ગયા તો મોરબીમાં મળ્યા. ઘણા બધાના મેસેજ હતા, ઓ તમે આજે રિલાયન્સમાં હતા, અમે તમને જોયેલા. તો લાઈક અમે ગમે એ જગ્યાએ ગયા, અમને બધે કોઈને કોઈ મળી જ ગયું અને એ લોકો ઓળખી પણ જતા હતા એકચ્યુઅલી કે ઓ તમે, અને ત્યાં દ્રોલ પેલા ખાતા હતા તમે, દ્રોલ ઘૂઘરા ખાતા હતા. એક ભાઈ ઓ તમે યુટ્યુબર છો, અમે તમારું યુટ્યુબ જોઈએ છીએ કે. તો ઘણો બધો તમારા વ્યુઅર્સનો પણ અમને મળ્યા અને અમને પણ આનંદ થયો એકચ્યુઅલી કે ના ખરેખર અમે ઘણી જગ્યાએ પહોંચી ગયા છીએ, બધા સિટીમાં થી અમને ઓળખીએ છીએ અને ખરેખર મજા આવી. પણ નેક્સ્ટ ટાઈમ આવીશું તો અમે ટ્રાય કરીશું કે કંઈ મીટઅપ ને એવું રાખી શકીએ અને બધાને મળી શકીએ. તો આટલો આ વખતનું અહીંયા જ આપણે એન્ડ કરીએ. ના બરાબર છે. અને ના ખરેખર મજા આવી અને આજ રીતે તમારો સપોર્ટ તમે વરસાવતા રહેજો અને પાછું કદાચ રિટર્ન ટ્રીપનો જો વિડીયો કાંઈ એવો થશે એવી રીતે તો અમે પાછા મૂકતા રહેશું આવી રીતે. યસ, બરાબર છે. તો થેન્ક યુ સો મચ અને થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયોઝ. અને અમને મળ્યા એનો પણ ખૂબ ખૂબ આભાર અને સોરી કે અમે બીજા બધાને મળી નથી શક્યા કે બહુ બધાને રિપ્લાય પણ નથી કરી શક્યા, એટલા બધા વિડીયો અમે અપલોડ નથી કરી શક્યા બિકોઝ એટલા બિઝી પણ હતા, નેટવર્ક ઇસ્યુ પણ હતું અને એના કારણે એટલા આવ્યા નથી. પણ ડેફિનેટલી તમે કોઈ ફોન મિસ નહીં કરો, બધા જ વિડીયો તમને મળી ગયા હશે અને જોઈશ તમને લાઈક કે તમે એન્જોય પણ કર્યા હશે. તો થેન્ક યુ સો મચ અને મળીશું પાછા નેક્સ્ટ વિડીયોમાં, બરાબર ને? જોતા રહેજો વિદેશમાં વતન. ચલો બાય બાય, આવજો.